पर्यावरण क्षेत्रे गुजरातनी वैश्विक सिद्धि कच्छना छारीढंड पक्षी अभयारण्यने मळ्यो आंतरराष्ट्रीय रामसर साइटनो दरज्जो। गुजरातना पक्षी અને પર્યાવરણ સંરક્ષણ ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે। કચ્છના બન્ની વિસ્તારમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ સમાન ગણાતું છારીઢંડ પક્ષી અભયારણ્ય હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ જાહેરાત સાથે જ છારીઢંડ ગુજરાતનું 5મું અને કચ્છ જિલ્લાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ જલાપ્લાવિત ક્ષેત્ર બન્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કરેલા પર્યાવરણીય જતનના પ્રયાસોને આ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છારીઢંડને રામસર સાઇટનો દરજ્જો મળવાથી આ વિસ્તારના જૈવ વૈવિધ્ય અને પર્યાવરણ સંરક્ષણને નવી ગતિ મળશે। આ દરજ્જાને કારણે કચ્છના પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ ઊભી થશે અને સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે। ઉલ્લેખનીય છે કે દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળનો 21% હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, જે અન્ય તમામ રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે। આ સિદ્ધિ ગુજરાતની પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓ માટેના સુરક્ષિત આશ્રય સ્થાન તરીકેની છબીને વધુ સુદૃઢ બનાવશે। છારીઢંડ અભયારણ્ય હજારો કિલોમીટર દૂરથી આવતા વિદેશી પક્ષીઓ, ખાસ કરીને ફ્લેમિંગો અને પેલિકેન માટે મહત્વનું પ્રજનન અને વિરામ સ્થળ છે। રામસર સાઇટ તરીકેની માન્યતા મળ્યા બાદ હવે આ વેટલેન્ડના સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ આયોજન કરવામાં આવશે। પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ નિષ્ણાતો સરકારના આ નિર્ણયને આવકાર્યો છે, કારણ કે આનાથી કચ્છના રણની પરિસ્થિતિને જાળવવામાં મોટી મદદ મળશે। હવે ગુજરાતમાં નળ સરોવર, થોળ, ખીજડીયા ने वढवाण बाद छारीढंड 5मुं सुरक्षित रामसर स्थल बन्યું છે। ये न सिर्फ पूरे गुजरात के लिए लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे गुजरात राज्य का कच्छ का जो छारीढंड पक्षी अभयारण्य है उसको रामसर का दर्जा मिल गया है। छारीढंड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा। साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बनेगा। गुजरात के लिए ये गौरव की बात है कि देश के जो जितने भी वेटलैंड है उनमें से 21% वेटलैंड हमारे गुजरात में है और ये हमारा 5वां रामसर साइट है। उसके पहले हमें नल सरोवर, थोल, खिजड़िया अभयारण्य, वढवाणा, ये 4 वेटलैंड को रामसर साइट का दर्जा मिल चुका था। ये 5वां ये रामसर साइट का दर्जा है और उसके लिए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई का मार्गदर्शन मिलता रहा है और हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का जो एक विजन है उनकी वजह से हम आज वेटलैंड में देश का अग्रिम स्टेट बन चुका है।